નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાન્ય અભ્યાસના અર્થશાસ્ત્ર વિભાગનો એક એવો વિષય સમજવાના છીએ જે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. તો ચાલો આજે આપણે જાહેર દેવાને બરાબર સમજી લઈએ. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે જેમ આપણું અને તમારું મહિનાનું બજેટ ખોરવાઈ જાય છે, શું એવું સરકાર સાથે પણ થઈ શકે? શું દેશની સરકાર પણ દેવામાં ડૂબી શકે? આ જ સવાલ છે જે આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જાય છે અને સમજાવે છે કે શા માટે સરકારના દેવા પર લગામ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે શરૂ કરીશું જાહેર દેવું શું છે એનાથી, પછી એની ગંભીર અસરો જોઈશું, ત્યાર પછી એને કાબૂમાં લેવા માટેનો FRBM કાયદો અને NK સિંઘ સમિતિની ભલામણો સમજીશું, અને છેલ્લે પરીક્ષા માટે શું અગત્યનું છે એનો સારાંશ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ જાહેર દેવું એટલે કે પબ્લિક ડેટ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું ને તો જ્યારે સરકારનો ખર્ચ એની આવક કરતાં વધી જાય ત્યારે એક ખાડો પડે, જેને આપણે રાજકોષીય ખાધ કહીએ છીએ. હવે આ ખાડો પૂરવા માટે સરકાર જે પૈસા ઉધાર લે છે ને એને જ કહેવાય જાહેર દેવું. અને હા, આ કંઈ ગેરકાયદેસર નથી. આપણા બંધારણનો આર્ટિકલ 292 કેન્દ્ર સરકારને અને આર્ટિકલ 293 રાજ્ય સરકારોને આ દેવું લેવાની સત્તા આપે છે. હવે જુઓ, આ દેવાના પણ બે મુખ્ય પ્રકાર છે. એક છે આંતરિક દેવું અને બીજું છે બાહ્ય દેવું. અને અહીંયા એક બહુ જ રસપ્રદ અને સારી વાત એ છે કે ભારતનું લગભગ 90-95% દેવું આંતરિક છે. એટલે કે સરકારે દેશના જ લોકો, બેંકો કે સંસ્થાઓ પાસેથી પૈસા લીધા છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ડોલરના ભાવ વધે કે ઘટે એનાથી આપણા દેવા પર બહુ મોટી અસર નથી થતી. સારું, તો દેશના વિકાસ માટે સરકારને દેવું લેવું પડે એ વાત તો સમજાઈ. પણ જો આ દેવું હદ કરતાં વધી જાય તો શું થાય? ચાલો હવે દેવાના આ બોજની ગંભીર અસરોને સમજીએ. મેઇન્સની પરીક્ષામાં જવાબ લખવા માટે આ પોઈન્ટ્સ બહુ જ કામ લાગશે. સૌથી પહેલી અને સૌથી ચોંકાવનારી અસર જુઓ. સરકાર ટેક્સ અને બીજા રસ્તાઓથી જે પણ કમાણી કરે છે એમાંથી લગભગ 20% રકમ તો ક્યાં જાય છે ખબર છે? ફક્ત ને ફક્ત જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં. એક મિનિટ માટે વિચારો, આ 20% પૈસા જો નવી હોસ્પિટલો, શાળાઓ કે રસ્તાઓ બનાવવામાં વપરાયા હોત તો દેશ ક્યાં પહોંચી ગયો હોત? બીજી એક બહુ મોટી સમસ્યા છે જેને અર્થશાસ્ત્રમાં ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કહેવાય છે. નામ થોડું અઘરું છે પણ વાત એકદમ સિમ્પલ છે. સમજો કે બજારમાં 100 રૂપિયા છે. હવે જો એમાંથી 80 રૂપિયા સરકાર જ લોન તરીકે લઈ લે તો ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોને લોન લેવા માટે ફક્ત 20 રૂપિયા જ બચશે. આનાથી શું થશે? લોન મોંઘી થશે, ખાનગી રોકાણ ઘટશે અને દેશનો આર્થિક વિકાસ ધીમો પડી જશે. આ સિવાય પણ બે બીજી ગંભીર અસરો છે. પહેલું છે આંતરપેઢીગત અસમાનતા. એટલે કે દેવું તો આજની પેઢીની સરકાર લે છે, પણ એને વ્યાજ સાથે ચૂકવવાનો બોજ કોના માથે આવે છે? આપણી આવનારી પેઢી પર. આ તો એક રીતે તેમની સાથે અન્યાય થયો, ખરું ને? અને બીજું, જો કોઈ દેશનું દેવું બહુ વધી જાય તો દુનિયાભરના રોકાણકારોનો એ દેશ પરથી ભરોસો ઉઠી જાય છે અને વિદેશી રોકાણ આવતું બંધ થઈ જાય છે. તો સવાલ એ થાય કે સરકારના આ બેફામ ખર્ચ અને વધતા દેવા પર લગામ કસવા માટે કોઈ ઉપાય ખરો? જી હા, બિલકુલ છે. આ જ સમસ્યાને રોકવા માટે વર્ષ 2003માં એક ઐતિહાસિક કાયદો લાવવામાં આવ્યો, જેનું નામ છે FRBM કાયદો. આ કાયદાનો મુખ્ય હેતુ સરકારને નાણાકીય રીતે શિસ્તમાં રાખવાનો હતો. એના કેટલાક કડક લક્ષ્યો હતા, જેમ કે રાજકોષીય ખાધને GDPના 3%થી નીચે રાખવી, મહેસૂરી ખાધને તો બિલકુલ ઝીરો કરી દેવી અને સૌથી મોટો નિયમ, સરકાર હવે જરૂર પડે ત્યારે સીધી RBIને કહીને નવી નોટો છપાવીને ઉધાર નહીં લઈ શકે. આ એક બહુ મોટું પગલું હતું. પણ જુઓ, સમય બદલાય એમ અર્થતંત્રના પડકારો પણ બદલાય. એટલે 2003માં બનેલા આ કાયદાની ફરીથી સમીક્ષા કરવાની જરૂર પડી. આ માટે વર્ષ 2016માં સરકારે NK સિંઘની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી. મિત્રો, આ સ્લાઇડ પર સ્ટાર માર્ક કરી લેજો. પ્રિલિમ્સ માટે આ આંકડા સુપર ઇમ્પોર્ટન્ટ છે. NK સિંઘ સમિતિએ કહ્યું કે દેશનું કુલ દેવું તેની GDPના 60%થી વધારે ન હોવું જોઈએ. અને આ 60%નું પણ વિભાજન કર્યું. કેન્દ્ર સરકાર માટે 40%ની મર્યાદા અને બધા રાજ્યો ભેગા મળીને 20%ની મર્યાદા. આ 60-40-20નો ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લેજો. હવે સમિતિએ એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરી. એમણે એક એસ્કેપ ક્લોઝ
એટલે કે મુક્તિની કલમ ઉમેરવાનું સૂચન કર્યું. આનો મતલબ એ છે કે જો દેશ પર કોઈ બહુ મોટી આફત આવી પડે, જેમ કે યુદ્ધ, કોરોના જેવી મહામારી કે જીએસટી જેવો કોઈ મોટો સુધારો, તો સરકાર આ લક્ષ્યાંકોમાં 0.5% સુધીની છૂટછાટ લઈ શકે છે. આ એક પ્રકારનું સેફટી વોલ્વ છે. અને કહેવાય છે ને કે સિસ્ટમની ખરી પરીક્ષા તો સંકટના સમયે જ થાય છે. આ એસ્કેપ ક્લોઝની જરૂર પડશે એવું કોઈએ વિચાર્યું નહોતું. પણ તરત જ કોવિડ-19 જેવી અભૂતપૂર્વ કટોકટી આવી પડી. ચાલો જોઈએ કે એ સમયે શું થયું. કોવિડ-19 એક એવી આફત હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ સમયે નિયમો જોવાના નહોતા, લોકોના જીવ બચાવવાના હતા અને અર્થતંત્રને ડૂબતું અટકાવવાનું હતું. એટલે સરકારે પેલી મુક્તિની કલમનો ઉપયોગ કર્યો અને મોટા પાયે ખર્ચ કર્યો. પરિણામ? જે રાજકોષીય ખાત 3%ની આસપાસ હોવી જોઈતી હતી તે 2020-21માં સીધી 9.2% પર પહોંચી ગઈ. હવે આટલી મોટી ખાધને પાછી પાટા પર લાવવા માટે સરકારે એક નવો રોડમેપ બનાવ્યો છે, જેને અંગ્રેજીમાં ગ્લાઇડ પાથ કહેવાય છે. એટલે કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્લાન. આ નવા પ્લાન મુજબ સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને 4.5%થી નીચે લાવવાનો પ્રયત્ન કરશે. આ પ્રક્રિયાને ફિસ્કલ કોન્સોલિડેશન પણ કહેવાય છે. ચાલો તો આખા વિષયનું ફટાફટ રિવિઝન કરી લઈએ. પરીક્ષામાં શું યાદ રાખવાનું છે અને શું લખવાનું છે એના પર ખાસ ફોકસ કરીએ. જુઓ, પ્રિલિમ્સ માટે શું યાદ રાખશો? એનકે સિંઘ સમિતિનું નામ, પેલો 60-40-20નો આંકડો અને આંતરિક બાહ્ય દેવાનો તફાવત. અને મેન્સમાં સારા માર્ક્સ લાવવા હોય તો તમારા જવાબમાં આ શબ્દો દેખાવા જ જોઈએ: રાજકોષીય સંગઠન, મુક્તિની કલમ અને આંતરપેઢીગત ન્યાય. આ કીવર્ડ્સ તમારા જવાબનું વજન વધારશે. અને છેલ્લે આ આખા વિષયનો સારાંશ બસ આ એક વાક્યમાં છે. યાદ રાખજો, દેવું લેવું એ પોતે ખરાબ નથી. અસલી સવાલ એ છે કે એ દેવાના પૈસા વપરાય છે ક્યાં? જો સરકાર ઉધાર લઈને હાઈવે, બ્રિજ, બંદરો કે શાળાઓ બનાવે, એટલે કે મૂડીગત ખર્ચ કરે, તો એ દેશ માટે સારું રોકાણ છે. પણ જો એ જ પૈસા ફક્ત પગાર અને સબસિડી ચૂકવવા, એટલે કે મહેસૂલી ખર્ચ માટે વપરાય, તો એ દેશ પર બોજ બની જાય છે. તો મિત્રો, મને આશા છે કે જાહેર દેવા અને એફઆરબીએમ કાયદા વિશેની આજની આ ચર્ચામાં તમને બધું સ્પષ્ટપણે સમજાઈ ગયું હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો. તમારા જેવા જ બીજા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે તેને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, ભવિષ્યમાં આવા જ મહત્વના વિષયો પર માહિતી મેળવવા માટે જ્ઞાનવૃક્ષ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો.